time I slow down. I wanna hear it talking shit, fuck the drama. Coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. તો હાલો દોસ્તો, આપણે અત્યારે શક્કરબાગ આવી ગયા છે અને અહીંયા જે દેખાય છે અહીંયા ટિકિટ બારી લઈ લઈએ અને ટિકિટ બારી લઈને ટિકિટ આપણે લઈને અંદર જઈએ અને અંદરના જે પ્રાણીઓ છે એને આપણે જોઈને મજા લઈએ. તો પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ. અહીંયા ટિકિટ બારીએથી ટિકિટ લઈ લીધી છે, તમે પણ જોઈ શકો છો. ટિકિટની પ્રાઇસ છે 40 રૂપિયા. તો 40 રૂપિયામાં આપણે આખું જે ઝૂ છે એ ઝૂની અંદર બધા પ્રાણીઓ આપણે જોઈ શકીએ. તો ચાલો આપણે અંદર ઝૂની અંદર જઈએ અને આ ટિકિટ છે તમે જોઈ શકો છો. તો તમે પણ ચલો મજા લઈએ અને અંદર જઈએ. તો ચલો આપણે અંદર આ ગેટની અંદર આપણે જઈએ અને પ્રાણીઓ જોઈએ કેવા છે તે આપણે જોવા જઈએ અંદર. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા મસ્ત છે ગેટ, તો મસ્ત નવો બનાવ્યો છે. આ નવો ગેટ છે. તો અહીંયાથી આપણે અંદર જવાય છે અને સ્ટાર્ટિંગમાં અંદર શું જોવા મળે છે આપણે જોઈએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. માણસો અંદર દેખાય છે. અહીંયા બધા સેક્શન છે. અહીંયા બગીચો દેખાય છે. તો સ્ટાર્ટિંગમાં ઉપર ઝાડવા ઉપર પણ બગલા બેઠા છે, તમે જોઈ શકો છો ઉપર ઉગતા. આ સ્ટાર્ટિંગની અંદર બહુ મોટો ચાંચવાળો બગલો જોવા મળ્યો છે. તો તમે જોઈ શકો છો આવો બહુ મોટી ચાંચોવાળો હોય. એની ડોક તો જુઓ, ઓહો. તો અહીંયા બીજા ડિપાર્ટમેન્ટની અંદર ધોળા મોર પણ દેખાઈ રહ્યા છે. આ મોર છે આપણે ગુજરાતી કે ઇન્ડિયાનો જે મોર છે તે મોર છે. આ પણ જોઈ શકો છો તમે, મસ્ત છે. અંદર આ બગલો ટાઈપનો દેખાય છે. ચમચો એનું નામ છે, એવું કંઈક છે. ત્યાંનું નામ ચમચો છે. ઓહો, એની ડોક તો જો, એનું ગળું ઓહો લબડેલું આખું હોય. કરોડ કુંજ. આ પણ બગલા ટાઈપનું જ પક્ષી છે, તમે પણ જોઈ શકો છો અને મજા લઈ શકો છો. મસ્ત પક્ષીઓ. બિલાડી છે જંગલી, સૂતી છે અંદર. ત્યાર પછી આપણે ટાઈગર વિભાગમાં આવ્યા છે. ટાઈગર તો આમ તેમ આટા મારે છે, તમે જોઈ શકો છો. મસ્ત આટા મારે છે. ઓહો, રિયલમાં આપણે જોઈ લો, મસ્ત આટા મારે છે. માણસોને જોઈને આમ તેમ કરે છે. આ બાજુ આવે છે, તમે પણ જોઈ શકો છો. બહુ મોટો, ઓહો આવડો મોટો. માણસો પણ બધા જોઈ રહ્યા છે. તો તમે પણ જોઈ શકો છો. આમ તેમ આટા મારે છે. બેંગાલ ટાઈગર કહેવાય. આ બેંગાલ ટાઈગર. ઓહો હો. ત્યાર પછી આપણે દીપડો જોઈએ. દીપડો બેઠો છે અંદર. તો ફરીથી આપણે ટાઈગરને જોઈએ. આમ તેમ આટા મારે છે. ઉપર કૂદકા મારવાની તૈયારીમાં છે ટાઈગર. તો બહુ મોટો છે, તમે પણ જોઈ શકો છો. કંઈક ના કંઈક તો ક્રોધે ભરાયેલો એવું લાગે છે, તમે પણ જોઈ શકો છો. મસ્ત બહુ મોટો છે. રિયલમાં તમે પણ જોઈ શકો છો. આવડો મોટો ટાઈગર તમે રિયલમાં કોઈ દિવસ જોયો ના હોય. તમે પણ જોઈ શકો છો મિત્રો. ક્રોધે ભરાયેલો લાગે છે ટાઈગર. તો આમ તેમ આટા મારી રહ્યા છે. માણસોને જોઈને તો ક્રોધ આવ્યો છે એવું લાગે છે, તમે પણ જોઈ શકો છો. બહુ મોટો છે. ઝાડવા નીચે હવે અત્યારે આપણે એશિયન સિંહ જોઈએ. એશિયન સિંહ તો અંદર સૂતો છે, આસન પર બેઠો છે એવું લાગે છે. માણસો જોઈ રહ્યા છે. ત્યાર પછી આપણે અહીંયા પહાડી પોપટો પણ આપણે
જોવા જઈએ તો પહાડી પોપટ પણ તમે જોઈ શકો છો. અહીંયા પહાડી પોપટનું પિંજરું છે, તો તમે પણ જોઈ શકો છો. અંદર પોપટ બધા બેઠા છે. પોપટ અંદર બહુ બધા પોપટ છે અંદર, મસ્ત પોપટ. ઓહો. ત્યાર પછી આપણે એનો બગીચો પણ જોઈએ. મસ્ત બગીચો છે, તમે પણ જોઈ શકો છો. ત્યાર પછી મગર અહીંયા જોવા મળે છે, તો મગર અંદર પાણીમાં બેઠો છે, તમે જોઈ શકો છો. પાણીની અંદર બેઠો એવું દેખાય છે. ત્યાર પછી કાચિંડા ટાંકી કંઈક દેખાય છે. જોઈ શકો છો. ત્યાર પછી કોબરા પણ તમે જોઈ શકો છો. ઉપર લાકડા ઉપર બેઠો છે. ઝેરીમાં ઝેરી કોબરા મસ્ત બેઠો છે. ઉપર કોબરા બેઠો છે, તમે પણ નજીકથી જોઈ શકો. ત્યાર પછી ધામણ નામ છે. આ ધમણા શું કહે છે આપણે ગુજરાતીની અંદર, તો તમે પણ જોઈ શકો છો. તેમ આટા મારે છે આ પણ અંદર. ત્યાર પછી કાચબા જોવો. કાચબા પણ પથ્થર જેવા દેખાય છે. ત્યાર પછી અગજર અંદર લાકડાની નીચે અંદર છુપાઈને બેઠો છે, તમે પણ જોઈ શકો છો. બહુ મોટો છે અંદર, તમે પણ જોઈ શકો છો. ત્યાર પછી મોર જેવું દેખાય છે કંઈક પક્ષી. ત્યાર પછી અહીંયા ગેંડો બેઠો છે અંદર પાણીમાં, તમે પણ જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા શાહમૃગ છે. પૃથ્વી ઉપર સૌથી ઝડપી દોડતું પ્રાણી કે પક્ષી છે, પણ ઘોડાથી વધારે સ્પીડમાં શાહમૃગ દોડે છે. બહુ મોટી ડોક અને બહુ મોટું છે, તમે પણ જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા ઈંડા પણ જોવા મળે છે, તો ઈંડા પણ તમે જોઈ શકો છો. અહીંયા પૈડા દેખાય છે. ત્યાર પછી બારાસિંગા, આ તો એક જાતનું પ્રાણી છે. બારાસિંગા આપણે રોજ ટાઈપના છે, તમે પણ જોઈ શકો છો. બધા બેઠા છે અંદર. ત્યાર પછી ઝીબ્રા પણ તમે અંદર જોઈ શકો છો. કંઈક ખાતા લાગે છે. અંદર બેઠા છે, ઊભા છે. અંદર અડધા બેઠા હોય, અડધા ઊભા છે, કંઈક ખાય છે એવું લાગે છે, તમે પણ જોઈ શકો છો. અંદર બે ઝીબ્રા દેખાય છે. ત્યાર પછી આ જંગલી ગધેડા દેખાઈ રહ્યા છે, એ પણ કંઈક ઘાસ ખાય છે, તમે પણ જોઈ શકો છો. ત્યાર પછી આપણે અહીંયાનો જે બગીચો પણ જોઈ શકો છો. મસ્ત છે અહીંનું ગાર્ડન પણ. ત્યાર પછી સફેદ કાળિયાર લખ્યું છે અહીંયા અંદર. સફેદ કાળિયાર દેખાય છે, તો તમે પણ જોઈ શકો છો. બે આ બાજુ છે, બે ઓલી બાજુ. ત્યાર પછી આપણે અહીંયા બગીચાની અંદર લોકેશન પણ જોઈએ. બધા માણસો જોવા આવેલા જઈ રહ્યા છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી આપણે આ બાજુ કંઈક જાય છે માણસો, તો એ બાજુ પણ આપણે જઈએ. અને અહીંયા બધા માણસો આટા મારે છે ગાર્ડનની અંદર, અને એનું કંઈક દેખાડે છે, તો એ બાજુ પણ આપણે જઈએ. તો તમે પણ મારા વિડીયો બનાવો. અહીંયા કંઈક છે ભેખર ટાઈપનું કંઈક પ્રાણી જોવા મળે છે, ચારો ખાય છે, તમે જોઈ શકો છો.
બહુ નાના ગાય જેવા દેખાય છે. ખરેખર 20 થી 30 વર્ષનું આયુષ્ય હોય. ત્યાર પછી એનો જે બગીચાનો નજારો પણ તમે જોઈ શકો છો. મસ્ત છે બગીચો. અહીંયા જે સ્ટેચ્યુ બનાવેલા છે નકલી સિંહના, તમે પણ જોઈ શકો છો. મસ્ત ગાર્ડનનું લોકેશન છે. મસ્ત મોટા મોટા ઝાડવા પણ તમે જોઈ શકો છો મિત્રો. એનું લોકેશન તો મસ્ત છે. તો અહીંયા નકલી સિંહ કે ચિત્તા જેવું છે, તમે પણ જોઈ શકો છો. રિયલમાં પણ જો બીક લાગે એવો દેખાય છે, તમે પણ જોઈ શકો છો. ઓહો, મસ્ત ઊભો છે. એની આંખો તો જુઓ, રિયલમાં જ હોય એવું લાગે છે. તો તમે પણ અહીંનું ગાર્ડનનો નજારો પણ જોઈ શકો છો. મસ્ત છે બગીચો. તો મસ્ત છે એનો નજારો, એનું લોકેશન. તો મારા વિડીયામાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું નવા બ્લોગની અંદર. તો બાય.